દ્વારકાધીશ મહાદેવ હર. તો મિત્રો, આપણે વ્લોગ વિડીયોની અંદર તો આપણે વારંવાર મળતા જ હોય છે અને આપણા શોર્ટ વિડીયો છે તમે ખૂબ જ પસંદ કરો છો. રમતગમતના વિડીયો છે તો એમાં મેં જોયું તો તમને ખૂબ જ ગમે છે. તો આજે પણ એવો જ કંઈક તમને પ્રેરણા મળે એવો વિડીયો છે આજે આપણે બનાવીએ છીએ. તમે મને જાણો છો કે હું સામર પ્રાથમિક શાળાની અંદર ગવર્મેન્ટ ટીચર તરીકે કામ કરું છું. તો મને એવો વિડીયો બનાવવાનો વિચાર આવ્યો કે હું મારી સફર વિશે તમને જણાવું, જેથી ઘણા બધાને પ્રેરણા મળે કે આપણે કઈ રીતે આગળ વધવું જોઈએ અને કઈ રીતે ત્યાં પહોંચવું જોઈએ, અથવા કઈ કઈ પરીક્ષાઓ આપવી પડે, અથવા શું શું ભણવું પડે. તો એના વિશેની આજે નાનકડી એવી માહિતીવાળો વિડીયો બનાવીએ છીએ. સફરની શરૂઆત છે એ હું મારા ભણતરથી કરું છું. કે મારું ગામ છે એ જામદેવળિયા ગામ છે, જે દેવભૂમિ દ્વારકા જિલ્લો તાલુકો કલ્યાણપુરની અંદર આવેલું છે. મેં મારું પ્રાથમિક શિક્ષણ એ મારા જ ગામની શાળા શ્રી દેવળિયા તાલુકા શાળામાંથી મેં 1 થી 7 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. અને અત્યારે હું તમને એક વાત કહીશ, એનો હું સંબંધ પછી તમને આગળ કહીશ. કે જ્યારે હું ભણતો હતો તો ત્યારે રમવા માટે એક સ્કૂલમાંથી બીજા સ્કૂલમાં લઈ જતા. તો અમને કબડ્ડીની રમત માટે અમારી જ ગામની પાસેની શાળા છે ચાચલાણા પ્રાથમિક શાળા, તો ત્યાં અમને રમવા માટે લઈ ગયા. તો એ કબડ્ડીની અંદર છેલ્લે બધા મારા સાથીઓ મિત્રો બધા આઉટ થઈ ગયા અને છેલ્લો હું બાકી હતો. તો એક હટ્ટો છોકરો મારી સામે આવ્યો અને મેં એનો હાથ પકડી અને એને ખેંચી લીધો. એટલે કે એ યાદી છે મને આજ પણ છે. આ સંબંધ હું તમને આગળ સમજાવીશ કે આ બાબત શું કહેવા માગતો હતો. કે આજે હું છે એક સ્પર્ધક તરીકે એ સ્કૂલની અંદર ગયો હતો. આગળ છે હું તમને વાત કરીશ. તો આવી રીતે 1 થી 7 ધોરણ સુધીનો મેં ત્યાં અભ્યાસ કર્યો. ત્યારબાદ મેં પોરબંદર શાંતિપની વિદ્યાનિકેતન આવેલી છે, તો ત્યાં ધોરણ 8થી લઈ અને કોલેજ સુધીનો અભ્યાસ કર્યો. અને આ અભ્યાસ દરમિયાન ઈશ્વરની એવી કૃપા હતી તો ભણવામાં તો ખૂબ જ આગળ વધ્યા. ત્યારબાદ અલગ અલગ સ્પર્ધાઓ પણ થતી. તો એ સ્પર્ધાની અંદર મેં 3 વર્ષ ભાગ લીધો અને એમાં રાજ્ય સ્તરીય સ્પર્ધા થતી, કે એ સ્પર્ધા ગુજરાત લેવલની થતી અને ત્યારબાદ ભારત લેવલની સ્પર્ધા થતી. તો મેં 3 વર્ષ છે એ પુરાણ ઇતિહાસ વિષયની અંદર હું ગયો હતો. અને એની અંદર દર વખતે અલગ અલગ શ્લોકો યાદ કરવાના હોય. તો હું પહેલા વર્ષે ગયો ને તો એ સમયે 650 જેટલા શ્લોક હતા. તો ઈશ્વર કૃપાથી એ 650 શ્લોક યાદ કરી લીધા અને ગુજરાત લેવલે મારો પ્રથમ નંબર આવ્યો. જ્યારે ભારત લેવલ માટે હું અગરતલા ગયો તો ત્યાં મારો નંબર ના આવ્યો. એટલે ત્યારે જ મેં એવો સંકલ્પ કર્યો કે હવે ખૂબ મહેનત કરવી છે અને નંબર મેળવવો છે. ત્યારે આગળ પછી બીજા વર્ષે આ વખતે શ્લોકોની સંખ્યા વધી ગઈ. આ વખતે શ્લોકની સંખ્યા હતી 822 શ્લોક. અને મેં તૈયારી ચાલુ કરી, દિવસ રાત કે સતત એ જ તૈયારી કરી અને 822 શ્લોકો યાદ કર્યા. ત્યારબાદ ગુજરાત લેવલે પ્રથમ નંબર આવ્યો અને ત્યારબાદ ભારત લેવલે હું ગયો તો ભારત લેવલે પણ મારો બીજો નંબર આવ્યો. અને એ હંમેશા મારી યાદગીરી થઈ ગઈ. અને આ વાતની જાણ મારા આખા ગામની અંદર થઈ અને આખા ગામના અત્યારે પણ હજી ઘણા છે પપ્પાને કહે છે કે તમારા છોકરાનો નંબર આવ્યો હતો ને. તો આજે પણ એ મારા માટે બેસ્ટ યાદી છે. તો આવી રીતે સાંદીપનીની અંદર મેં કોલેજ છે પૂરું જ કર્યું. ત્યારબાદ આગળનો અભ્યાસ છે એ મારે અમદાવાદ સોલા ભાગવત વિદ્યાપીઠમાં B.Ed શિક્ષાશાસ્ત્રી મેં ત્યાં કર્યું. તો ત્યાં મેં 1 વર્ષ રેગ્યુલર અભ્યાસ કર્યો. ત્યારબાદ 1 વર્ષ હતું તો એ સમયે 1 વર્ષ બાકી હતું ત્યારે કોરોના આવી ગયો. તો કોરોનાના કારણે અમારે ઘરે બેઠા જ એનો અભ્યાસ કરવો પડ્યો. એટલે કે ઝૂમ એપ્લિકેશન આવે તો એમ ઓનલાઈન અભ્યાસ કરી અને અમે મારું B.Ed છે પૂર્ણ કર્યું. હવે જેવું B.Edનો અભ્યાસ પૂર્ણ થયો તો હવે આપણી ઉંમર છે ઓછામાં ઓછી 21-22 વર્ષની ઉંમર થાય. અને એ ઉંમર થાય એટલે હવે ભણતર છે હવે આપણે થોડુંક ઓછું થઈ જાય અને થોડું હવે આપણે કમાવામાં થોડુંક ધ્યાન દેવું પડે. એટલે કે એ સમયે કામકાજ માટે હવે ધ્યાન આપવાનો સમય હતો.
પણ મારો થોડોક ભણવાની અંદર વધારે રુચિ હતી, એટલે પછી ઘણી વખત એવા કામ પણ આવતા. અમે બ્રાહ્મણ છીએ એટલે કે ગોરબાપા, એટલે કે અમને કર્મકાંડ માટેના ફોન પણ આવતા હોય કે હવન માટેના. તો એવા માટે અમે પ્રાઇવેટ કામમાં તો હું જાતો, પણ જ્યારે કોઈ બીજા આચાર્યનો ફોન આવતો તો હું મારું ભણતર હોય તો એ ભણતર ન બગડે એવા માટે હું કામમાં પણ ન જાતો. તો આવી રીતે ઘણી વખત એવું થતું. એટલે પછી તો ધીમે ધીમે ફોન પણ ઓછા થઈ ગયા કામ માટેના. એટલે કે એક મારો પ્લસ પોઈન્ટ હતો પણ સામે આ માઇનસ પોઈન્ટ થઈ ગયો. પછી ધીમે ધીમે આગળ જતા પપ્પાએ એવું કીધું કે ભાઈ હવે તને છે એક બીજી દુકાન બનાવી દો, કે આ એક દુકાન છે, અમારી એક દુકાન છે તો ત્યાં એક ભાઈ બેસે અને બીજી દુકાને તારે બેસવાનું. તો આ પપ્પાની વાત સાંભળી અને અંદરથી કેમક થવા માંડ્યું, દુઃખ થવા માંડ્યું કે આટલા વર્ષ 8 વર્ષ શાંતિપનીમાં અભ્યાસ કર્યો, 2 વર્ષ બીએડનો અભ્યાસ કર્યો, આવી 10 વર્ષ અભ્યાસ કર્યો હોય અને પછી જો દુકાન બેસવાનું હોય તો અંદરથી બહુ દુઃખ થયું. તો શું કામ ભણવું જોઈએ એવો વિચાર આવ્યો કે જો દુકાને જ બેસવું હોય તો ભાઈ શું કામ ભણ્યા, આવો ઘણી વખત વિચાર આવતો અને અંદરથી બહુ દુઃખ થતું. પણ જ્યારે હું ભણતો ને ત્યારે એક મારી ઈચ્છા હતી કે મારે કોમ્પ્યુટર ક્લાસ અને અંગ્રેજીના ક્લાસ કરવા છે. તો આ વાત મેં પપ્પાને કીધી. તો પપ્પાએ કીધું, એટલે પપ્પાએ હવે તો એમ છૂટ આપી દીધી કે ભાઈ તાર જે કરવું હોય એ કર. તો પછી હું જામનગર વિવેકાનંદ એકેડેમી છે તો ત્યાં મેં 8 મહિના ટેટ-ટાટના ક્લાસ કર્યા અને 1 મહિનો માટે મેં અંગ્રેજીનો ક્લાસ કર્યો. અને આ બન્યું બધું યોગાનું યોગ જ બન્યું હતું કે જ્યારે 7મો મહિનો પૂરો થયો તો એ સમયે પપ્પાને કીધું હતું. પપ્પાએ કીધું ભાઈ તું જા, તારે જવું હોય તો તારે જેમ કરવું એમ કર. તો પછી હું ઇંગ્લિશના ક્લાસ માટે ગયો અને ત્યારે મને એક ભાઈબંધ મળ્યા અને એને કીધું કે ખાલી એક ઇંગ્લિશનો ક્લાસ ન કર, સાથે કે બીજો પણ ક્લાસ કર. તો મેં સાથે સાથે ટેટ-ટાટના ક્લાસ ચાલુ કર્યા અને 8 મહિના સુધી એની તૈયારી કરી અને ત્યારબાદ ઈશ્વરની કૃપાથી ખૂબ જ સારામાં સારા માર્ક આવી ગયા અને એમાં પાસ થઈ ગયો. અને ત્યારબાદના 6 મહિના સુધી ભરતી છે એનું તો કંઈ બહાર જ નહોતું પડ્યું. તો એ સમયે બહુ જ ચિંતા થતી હતી કે હવે શું થાય આગળ, કે કેટલી ભરતી આવશે, શું આવશે. અને પછી ત્યારબાદ જ્ઞાન સહાયકની ભરતી આવી હતી. અમારી ડાયરેક્ટ વિદ્યા સહાયકની ભરતી ના આવી પણ જ્ઞાન સહાયકની ભરતી આવી અને એમાં મેં પણ ફોર્મ ભરી દીધું હતું. તો ફોર્મ ભર્યું એટલે મને મારા ગામની નજીકની શાળા, ચાચલાણા પ્રાથમિક શાળા મળી, જે મારા ગામથી 2.5 થી 3 કિલોમીટર જ થાય. તો મેં તમને મિત્રો કીધું હતું કે જ્યારે હું ભણતો હતો ને તો એક વિદ્યાર્થી તરીકે હું ત્યાં ગયો હતો અને પાછું મને એ જ શાળાની અંદર હવે શિક્ષક તરીકે કામ કરવાનો મોકો મળ્યો. તો 2 વર્ષ સુધી મેં ત્યાં કામગીરી કરી ને ખૂબ મજા આવી. ત્યાંનો સ્ટાફ, બાળકો એ પણ ખૂબ જ સારા છે અને ખૂબ જ મજા આવી, ઘણું બધું શીખવા મળ્યું ત્યાં. પણ એ સમયગાળા દરમિયાન ઘણા છે એવી અફવા પણ ફેલાવતા હોય કે ગોરના છોકરા છે, હવે અમારી દુકાન છે તો અમે ફ્રી ટાઈમની અંદર બહાર ક્યાંય ન બેસીએ, તો ફ્રી ટાઈમની અંદર અમે પપ્પાને મદદ કરીએ અથવા દુકાને બેસીએ. તો ઘણા એવું કહે છે કે લે ગોરના છોકરા આટલું ભણ્યા પણ એ તો હવે દુકાને બેસે છે, ચોકલેટું વેચે. તો આવું સાંભળી અને બહુ જ દુઃખ થતું કે આટલું જ ભણ્યા ને આવું વાત કરે. ત્યારબાદ ઘણા વ્યક્તિ છે એ તો આપણી મજાક ઉડાડે કે લે ભાઈ તમે કેમાં કામ કરો છો? તો આપણે એમ કહીએ શિક્ષકમાં. કાયમી છો? તો ના, એવી રીતે ચાય કરીને ઘણા મજાક ઉડાડે. ઘણા છે એમ કે તમારે ભરતી નથી થઈ, તારો વારો નથી આવ્યો, ચાય કરીને એવું કરે. પછી આપણે એને સમજાવી કે હજી અમારી ભરતી જ નથી આવી, અત્યારે તો અમારી જ્ઞાન સહાયકની ભરતી આવી તો એમાં ફોર્મ ભરી દીધું ને એમાં કામ કરીએ છીએ. પણ એ વ્યક્તિ છે એ સમજે જ નહીં, આપણી મજાક ઉડાડે. તો આવું ઘણું બધું છે એ સમયગાળા દરમિયાન થોડુંક સહન કરવું પડ્યું. પણ ઈશ્વર કૃપાથી 2024ની અંદર ભરતીના ફોર્મ ભરાઈ ગયા. હવે જેવા ભરતીના ફોર્મ ભરાણા ને એટલે મનમાં એક આમ ટેન્શન થતું હતું, શું થશે, PML 1માં શું આવશે.
અને એ તારીખ આવી ગઈ ફેબ્રુઆરી મહિનાની 19 કે 20 તારીખ હતી ને એ સમયે PML 1 આવ્યું ને એ સમયે હું વડલાના ઝાડ નીચે બેઠો હતો અને મેં PML 1માં મારું નામ જોયું તો ખૂબ જ આનંદ થઈ ગયો ને એવું નામ હતું કે જનરલની અંદર મારો ક્રમાંક હતો 19મો હતો અને EWSની અંદર મારો ક્રમાંક હતો એ 10મો હતો. તો આખા ગુજરાતની અંદર 19મો જનરલમાં અને EWSમાં 10મો ક્રમાંક હતો એ જોઈને ખૂબ આનંદ થઈ ગયો અને હવે તો હાવ રિલેક્સ થઈ ગયા હતા. પછી હવે ધીમે ધીમે ભરતી પ્રક્રિયા થવાની જ છે એવો વિશ્વાસ હતો એટલે ધીમે ધીમે હવે રિલેક્સ થઈ ગયો હતો. અને ત્યારબાદ અમે 5મા મહિનામાં મમ્મી પપ્પા સાથે અમે હરિદ્વાર ગયા. હરિદ્વાર ખૂબ આનંદ કર્યો, ખૂબ મજા કરી અને હરિદ્વારે દર્શન કરીને આવ્યા ને ત્યારબાદ જ અમારી જિલ્લા પસંદગીની તારીખ હતી પણ એ સમયે કોર્ટ કેસ થયો અને ભરતી છે પાછળ ગઈ. તો પાછો જિલ્લા પસંદગી માટે પાછી રાહ જોતા હતા અને ઘણી વખત તો આમ ચિંતાના કારણે રાતના નીંદર જ ના આવતી કે રાતના એક જ પ્રશ્ન થતો ક્યારે ભરતી થાય, શું થશે, બસ આ જ મનમાં પ્રશ્ન રહેતો. અને દિવસો વીતવા લાગ્યા અને ફાઇનલી 10મા મહિનાની 1લી તારીખ આવી અને એ સમયે જિલ્લો પસંદ કરવા માટે હું પપ્પા મમ્મી ગાંધીનગર ગયા. ત્યાં જિલ્લો પસંદ કરી અને જ્યારે વિદ્યા સહાયક ભરતીનું ઓલું બેનર હોય ત્યાં આગળ ઊભી જિલ્લા પસંદગીનો ફોટો પાડ્યો. એ આનંદ છે આમ અદ્ભુત છે કે જે આમ આપણે વર્ણન ન કરી શકીએ એવો આનંદ થયો. ખૂબ મજા આવી. ત્યારે એ વિડીયો મેં સ્ટેટસમાં રાખ્યો તો કેટલાય બધાના અભિનંદનના મેસેજ આવી ગયા. ખૂબ મજા આવી ગઈ. અને ત્યારબાદ એ જ મહિનાની 29 તારીખે સ્થળ પસંદગી આવી. હવે સ્થળ પસંદગીમાં મેં 4 સ્થળ પસંદ કર્યા હતા કે એમાંથી જો મળે તો મારે જોઈ. તો પછી મારું મનપસંદ સ્થળ મારે ખંભાળિયો શહેર છે એ લેવું હતું. આમ સિટીના કોઈક નજીક ગામ મળે તો એવી મારી ઈચ્છા હતી. તો મને સિટીનું નજીકનું સ્થળ એટલે કે મને સામોડ છે એ ગામ મળી ગયું. સામોડ પ્રાથમિક શાળાની અંદર 6/11/2025ના રોજ હું હાજર થઈ ગયો. અને ત્યારબાદ આપણી એક જિંદગી કહીને આમ સેટલ જિંદગી ચાલુ થઈ. તો એવો આનંદ થયો ને એ સેટલ જિંદગીની શરૂઆત થઈ ગઈ. અને ત્યારબાદ તો ભણાવવાની ખૂબ ઈચ્છા હતી કે સારામાં સારું ભણાવવું. તો એના માટે જેટલો પણ પ્રયત્ન થાય એવો પ્રયત્ન કરી અને ભણાવવું. પછી દર શનિવાર આવે તો કંઈક ને કંઈક નવી પ્રવૃત્તિ કરાવવાની ઈચ્છા એટલે કંઈક ને કંઈક નવી પ્રવૃત્તિ કરાવી અને જેટલું પણ સારું યોગદાન શિક્ષણ ક્ષેત્રે થાય એવો પ્રયત્ન કરવો છે અને સારામાં સારો છે અભ્યાસ કરાવવો છે એવી એક ઈચ્છા છે. તો આ આખી સફર હતી કે હું સંસ્કૃતનો વિદ્યાર્થી છું એટલે મેં મારી રીતે કીધું કે મેં પહેલાં BA કર્યું, કોલેજ કર્યું, ત્યારબાદ B.Ed કર્યું અને ત્યારબાદ ટેટની પરીક્ષા આપી. તો આવી રીતે આપણે છે આ સફર સુધી પહોંચી શકીએ. આ સફરની અંદર ઘણી વખત એવો સમય આવે કે આપણા મમ્મી પપ્પા છે એ તો સપોર્ટ કરતા જ હોય પણ ક્યારેક ગામના લોકો છે, આપણા આજુબાજુના સગા સંબંધી છે, ઘણા મને પણ એવું કહેતા કે ભાઈ તારે હવે કેટલું ભણવું, હવે તો બસ કર, એવું પણ કહેતા. પણ આપણો જો ધ્યેય ગોલ છે નક્કી હોય કે મારે આ કામ કરવું જ છે તો ઈશ્વર છે એ અવશ્ય એ કામ પૂર્ણ કરાવે. અને એક આપણા માતા પિતા ઉપર પૂર્ણ વિશ્વાસ રાખવો, એના ઉપર શ્રદ્ધા રાખવી, એ જે કે માનવું. અને ત્યારબાદ આપણા કુળદેવી છે, આપણા બધા જ દેવી દેવતાઓ છે એના ઉપર પૂર્ણ વિશ્વાસ રાખવાનો અને બને તેટલો પ્રયત્ન કરતું રહેવાનું. તો આવી રીતે છે એ મારે ઘણા સમયથી ઈચ્છા હતી કે મારી આ સફર તમને કહું અને એમાંથી કંઈક પણ શીખવા મળે. તો તમે બધાએ આખો વિડીયો જોયો એના માટે ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, ભારત માતા કી જય, જય દ્વારકાધીશ. તો હવેથી આપણે દરરોજ આપણા જનરલ નોલેજના પ્રશ્નો છે તો એ પણ આપણી ચેનલની અંદર આપણે મૂકશું અને એ પણ તમે જોજો. ત્યારબાદ મારે એવી ઈચ્છા છે કે ભણતરના વિડીયો પણ હું બનાવું
અને તો એ વિડીયો પણ તમે જોજો. તો આવો જ સપોર્ટ કરતા રહેજો. એવી જ પ્રાર્થના સાથે જય હિન્દ, ભારત માતા કી જય.